હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. હવે આજે આપણે જીટીયુ નો બહુ જ ઇમ્પોર્ટન્ટ સર્ક્યુલર છે જે જીટીયુ ના સ્ટુડન્ટ્સ માટે છે અને એમાં ઘણા બધા રૂલ્સ ચેન્જ થયા છે જેના વિશે આપણે આજે ડિસ્કસ કરવાના છીએ. ફર્સ્ટ યરથી લઈને ફોર્થ યર સુધી કોઈ પણ બ્રાન્ચવાળા, ડિગ્રી, ડિપ્લોમા કોઈ પણ સ્ટુડન્ટ હોય, તમામ સ્ટુડન્ટ્સને આ સર્ક્યુલર ઇમ્પોર્ટન્ટ છે. જો ડિસ્કસ કરી લઈએ સર્ક્યુલર શું કહેવા માંગે છે તમને ક્લિયર થશે. રિગાર્ડિંગ વેરિયસ રિફોર્મ્સ ઇન ધ બેનિફિટ ઓફ સ્ટુડન્ટ્સ. ભાઈ સ્ટુડન્ટ્સના બેનિફિટ માટેના અમુક રિફોર્મ્સ છે જે તમારે ધ્યાનમાં રાખવાના છે. તમારા રિઝલ્ટ માટેના રૂલ્સ છે જે ચેન્જ થયા છે. આનો આજે લેટેસ્ટ સર્ક્યુલર આવ્યો છે. પહેલો રૂલ શું કહે છે? SPI is calculated and printed in every grade sheet issued for each semester irrespective of number of attempts for all the results which are declared from July 2021 onward. જુલાઈ 2021 પછી જેટલા પણ તમારા રિઝલ્ટ આવશે, નંબર ઓફ એટેમ્પ્ટ, ફોર એક્ઝામ્પલ તમે એક એક્ઝામ આપી હોય 6 સબ્જેક્ટની, બરોબર, ફોર એક્ઝામ્પલ થર્ડ સેમેસ્ટર છે, તમે એની એક્ઝામ આપી દીધી. હવે એક્ઝામ આપી, એનું રિઝલ્ટ આવ્યું, એમાં તમે એકમાં ફેલ છો, બરોબર, એમાં SPI લખેલા હશે. પછી તમે જેમાં ફેલ છો એમાં તમે રેમિડિયલ આપશો ને, તેમાં પાસ થશે, તો એનું અલગથી તમારી માર્કશીટ આવતી હતી, આવે છે અલગથી માર્કશીટ. તમે ફોર એક્ઝામ્પલ કોઈ સબ્જેક્ટમાં ફેલ થયા હો તો તમે એની ફરતી એક્ઝામ આપો તો એની અલગથી માર્કશીટ આવે. તો એ જે માર્કશીટ આવે ને એમાં નીચે SPI લખેલા નતા આવતા, હવે SPI લખેલા આવશે એવરી તમારી માર્કશીટમાં. એટલે તમને તમારા SPI કેલ્ક્યુલેટ કરવામાં તકલીફ ના પડે. ઘણા બધા સ્ટુડન્ટ્સને SPI કેલ્ક્યુલેટ કરવામાં તકલીફ પડતી હતી કે સર મારા થર્ડ સેમેસ્ટરમાં આટલા SPI હતા અને એક સબ્જેક્ટમાં હું ફેલ હતો, પછી હું પાસ થઈ ગયો તો મારા SPI વધવાની જગ્યાએ ઘટી ગયા, કાં તો આટલા વધવા જોઈતા હતા. એ બધા જે પ્રોબ્લેમ હતા એ બધા પ્રોબ્લેમ આમાં સોલ્વ થઈ જશે અને તમારી દરેક માર્કશીટની અંદર ભલે એ રેમિડિયલની માર્કશીટ હોય તો પણ એમાં તમારા SPI લખેલા આવશે, એવું માની અંદર લખેલું છે, બરોબર. બીજું, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ જે સેકન્ડ કેસ જે છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, તમારે ધ્યાનમાં રાખવાનું છે. રિઝલ્ટ ઇઝ ડિક્લેર્ડ બેઝડ ઓન એક્ચ્યુઅલ માર્ક્સ scored by the students in remedial exam of M, I and V component instead of minimum marks. તમને કહી દઈએ કે તમારા જે મિડ સેમેસ્ટરમાં પાસિંગ માર્ક્સ કેટલા હોય છે? તો 12 આઉટ ઓફ 30 માંથી 12 પાસિંગ માર્ક્સ હોય છે. અને જે GTU માં 70 માર્ક્સની જે છે એમાં 23 માર્ક તમારા પાસિંગ માર્ક્સ હોય છે. ફોર એક્ઝામ્પલ તમે થર્ડ સેમેસ્ટરમાં છો, તમે થર્ડ સેમેસ્ટરમાં સબ્જેક્ટ બધી એક્ઝામ આપી, એમાં તમે કોઈ એક સબ્જેક્ટમાં ફેલ થયા, તો તમારે એની રેમિડિયલ આપવાની આવે છે ફાઇનલ એક્ઝામમાં. હવે તમે રેમિડિયલ એક્ઝામમાં તમે 70 માંથી 70 લાવો ને, 70 માંથી 70, તો પણ તમારા માર્ક્સ કન્સિડર થતા હતા 23, તો પણ તમારા માર્ક્સ ઓનલી ને ઓનલી 23 કન્સિડર થતા હતા, મિનિમમ માર્ક્સ. હવે શું કીધું છે? મિનિમમ માર્ક્સ કન્સિડર નહીં થાય, જે તમે એકચ્યુઅલ માર્ક્સ તમે લીધા હશે એ જ તમારા કન્સિડર થશે. એટલે આ ઘણો મોટો ફાયદો છે. તમે ફોર એક્ઝામ્પલ થર્ડ સેમમાં ફેલ થયા અને પછી તમે રેમિડિયલ આપી, એમાં તમારા 50 માર્ક આયા આઉટ ઓફ 70, તો પણ ચાન્સીસ છે કે તમારે એ સબ્જેક્ટમાં ડબલ A ગ્રેડ કાં તો AB ગ્રેડ કાં તો BB ગ્રેડ લાવી શકો, કેમ કે હવે એકચ્યુઅલ માર્ક્સ તમારા કન્સિડર થશે, રાઈટ. મિનિમમ માર્ક્સ તમારા કન્સિડર નહીં થાય એવું અહીંયા કીધેલું છે. પણ તમારો જે M કોમ્પોનન્ટ છે, એટલે કે તમારો મિડ સેમેસ્ટરનો કોમ્પોનન્ટ છે, ઇન કેસ ઓફ રેગ્યુલર સ્ટુડન્ટ્સ હુ પાસ હિઝ મિડ M કોમ્પોનન્ટ by appearing in remedial exam in the same semester at institute level. એટલે તમારી જે મિડ સેમેસ્ટર એક્ઝામ છે, તમે જે તમારી કોલેજ લે છે એમાં તમે ફેલ થયા અને રેમિડિયલ સેમ એ જ કોલેજમાં એ જ સેમેસ્ટરમાં લેવાય અને એમાં તમે પાસ થયા, તો એમાં તો મિનિમમ માર્ક્સ જ કન્સિડર થશે, એમાં વધારે માર્ક્સ કન્સિડર નહીં થાય, એમાં 12 જ કન્સિડર થશે, રાઈટ. પણ જે તમારે V કોમ્પોનન્ટ છે કે I કોમ્પોનન્ટ છે કે તમારી રેમિડિયલ એક્ઝામ છે મિડ સેમેસ્ટરની, જે ઇન્સ્ટિટ્યૂટ લેવલ નથી લેવાની, GTU લેવલ લેવાની છે, એમાં મિનિમમ માર્ક્સ કન્સિડર નહીં થાય. તમે જેટલા સ્કોર કર્યા હશે એટલા માર્ક્સ તમારા કન્સિડર થશે, એવું લખ્યું છે. એટલે બહુ મોટો સારો એવો ચેન્જ છે. ગ્રેસિંગ ઇન માર્ક્સ ઓફ એની કોમ્પોનન્ટ શેલ નોટ બી ગિવન. અહીંયા એક પ્રોબ્લેમ છે, ગ્રેસિંગ નહીં અપાય બેઝડ ઓન ધ માર્ક્સ સ્કોર્ડ ઇન અધર કોમ્પોનન્ટ્સ ઓફ ધ સબ્જેક્ટ. બીજા સબ્જેક્ટમાં કેટલા માર્ક્સ આવ્યા છે એના બેઝ પર તમને ગ્રેસિંગ નહીં મળે. For all semester years of all courses, marks achieved in all components, that is E, M, I, V, બરોબર, be taken into consideration for allocating subject grade as well as total grade of the particular semester year. બરોબર. એટલે તમારા હવે તમામ કોમ્પોનન્ટ જે છે એ તમામ કોમ્પોનન્ટના માર્ક્સ તમારા ગ્રેડમાં ગણાશે. પહેલા અમુક સબ્જેક્ટ એવા હતા કે એમાં I ગ્રેડ તમારા ગણાતો નતો, I કોમ્પોનન્ટ જે છે એના માર્ક્સ તમારા સબ્જેક્ટ ગ્રેડમાં ગણાતા નતા, પણ હવેથી I કોમ્પોનન્ટ શેલ બી કાઉન્ટેડ ઇન ડિક્લેરિંગ ફાઇનલ ગ્રેડ ઓફ ધ સબ્જેક્ટ. ધીસ ઇઝ ઇમ્પ્લિમેન્ટેડ ફ્રોમ વિન્ટર 2021 એક્ઝામ ઓનવર્ડ્સ. એટલે હવે જે
સબ્જેક્ટમાં તમારા આઈ કોમ્પોનન્ટના માર્ક્સ નતા ગણાતા, હવે એ આઈ કોમ્પોનન્ટના માર્ક્સ પણ ગણાશે તમારા સબ્જેક્ટ ગ્રેડની અંદર. એટલે આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. ઠીક છે. પછી ધ ફાઇનલ સેમેસ્ટર કાં તો ફાઇનલ યરમાં જે સ્ટુડન્ટ્સ છે એ માર્કશીટ ઇઝ કેપ્ટ વિથ હેલ્ડ ટીલ ઓલ ધ પેન્ડિંગ બેકલોગ્સ ઓફ પ્રીવિયસ ઓલ સેમેસ્ટર આર પાસ્ડ બાય ધ સ્ટુડન્ટ. તમારા ફાઇનલ સેમેસ્ટરની જે માર્કશીટ છે એ તમને આપવામાં આવશે નહીં જ્યાં સુધી તમે લોકો આગળના બધા જ બેકલોગ ક્લિયર ના કરો ત્યાં સુધી. ધ ફાઇનલ સેમેસ્ટર માર્કશીટ ઇઝ રિલીઝડ વિથ અપડેટેડ સીપીઆઈ સીજીપીએ. તમે આગળના બધા જ સબ્જેક્ટ જે છે બેકલોગ છે પાસ કરી દો, પછી અપડેટ તમારા જે સીપીઆઈ સીજીપીએ હોય એના આધારે રિલીઝ કરવામાં આવશે. ધીસ હેઝ મેડ ધ સીપીઆઈ સીજીપીએ ડિસ્પ્લેડ ઇન ધ ડિગ્રી સર્ટિફિકેટ ટુ બી સેમ એઝ ધ ડિસ્પ્લે ઇન ધ ફાઇનલ સેમેસ્ટર યર માર્કશીટ. એટલે પછી તમે બધા બેકલોગ દૂર કરી નાખો. બધા બેકલોગ દૂર કર્યા પછી તમારો જે અપડેટેડ સીજીપીએ હશે એ પણ એ જ સીજીપીએ તમારા ડિગ્રીમાં પણ બતાવશે, એવું અહીંયા કહેવા માંગે છે. રાઈટ. આ જે છે ધીસ ઇઝ ઇમ્પ્લિમેન્ટેડ ફ્રોમ સમર 21 એક્ઝામ. આ સમર 21 એક્ઝામથી ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે એવું લખ્યું છે. અને બીજું ખાસ, આ તો હું તમારા માટે કામનું નથી. સ્ટુડન્ટ્સ આર સ્ટડીંગ એઝ પર ધ ન્યૂ સિલેબસ ફોર રિમેનિંગ સેમેસ્ટર ઓફ ધેર કોર્સ. હવે તમારા રિમેનિંગ જે સેમેસ્ટર જે છે તમારે ન્યૂ એઝ પર ધ ન્યૂ સિલેબસ તમારે ભણવાના છે. ફોર ઓલ કોર્સિસ સબ્જેક્ટ્સ ઓફ લેટેસ્ટ ટીચિંગ સ્કીમ ઇન એની સેમેસ્ટર ઇઝ ઓફર્ડ to the students instead of offering different subject of different semester under equivalency from summer 2022 examination. બરાબર. એટલે તમારા જે લેટેસ્ટ સબ્જેક્ટ છે એ તમને અહીંયા ઓફર કરવામાં આવશે. If it is found that by studying new course the total required credit of the course cannot be earned. એટલે આમાં કેવું હોય, તમારે ડિગ્રી જોતી હોય ને ડિગ્રી, તો ટોટલ ક્રેડિટ તમારે અમુક 4 વર્ષમાં પૂરી કરવી પડે. ફોર એક્ઝામ્પલ તમારો કોઈ સબ્જેક્ટ છે મેથ્સ, તો એની 5 ક્રેડિટ હોય. એ પાસ કરો એટલે તમારા એકાઉન્ટમાં 5 ક્રેડિટ જમા થાય. એમ કરતા કરતા 4 વર્ષ પતે ને એટલે બધી ક્રેડિટ તમારે જમા કરવાની હોય. એટલી તમારે થવી જોઈએ. જો ઇન કેસ આ નવા સિલેબસ પ્રમાણે તમારી ક્રેડિટ ના થાય તો પછી તમને ઇલેક્ટિવ સબ્જેક્ટ આપવામાં આવશે, અધરવાઇઝ તમને ઇલેક્ટિવ સબ્જેક્ટ આપવામાં આવશે નહીં એવું લખવામાં આવ્યું છે, પણ એઝ પર ધ લેટેસ્ટ ટીચિંગ સ્કીમ. બરાબર. ધીસ ઇઝ ફોર ધ ઇન્ફોર્મેશન ઓફ ઓલ સ્ટુડન્ટ્સ, ફેકલ્ટીઝ એન્ડ સ્ટાફ મેમ્બર. રાઈટ. તો આ સર્ક્યુલર છે, આમાં ઘણા બધા ચેન્જ છે, પણ મેઇન તમારો ચેન્જ જોઈએ તો આ 2 છે અને ઉપરનો ત્રીજો. ઉપરના 3 જે છે ચેન્જીસ તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ. દરેકે દરેક માર્કશીટમાં સીપીઆઈ એસપીઆઈ લખેલા હશે. તમારું જે રિઝલ્ટ જે છે એ મિનિમમ માર્ક્સ પ્રમાણે નહીં, પણ તમે જે રિયલમાં સ્કોર કર્યો હશે મિડ સેમેસ્ટરમાં રેમિડિયલમાં એમઆઈવી કોમ્પોનન્ટ જે પણ છે એમાં જે તમે સ્કોર કર્યો છે એ માર્ક્સ થશે કન્સિડર. મિનિમમ માર્ક્સ કન્સિડર નહીં થાય. અને જ્યાં સુધી તમે બધા બેકલોગ ક્લિયર નહીં કરો ત્યાં સુધી લાસ્ટ સેમેસ્ટરની માર્કશીટ તમારા સુધી પહોંચશે નહીં. ઠીક છે. થેન્ક યુ સો મચ. બાય.